મને બહુધા પ્રિય લાગે, બીજાને ના હોય તો વાંધો નહીં, પણ અતિ ઘણા મારા પ્રિય એવા બજરંગદાસ બાપાના ચરણમાં આજે જેને સિંહનું પગલું કહેવાય એવા સિંહના પગલાના સાનિધ્યમાં આપણે સૌ ભજન કીર્તન માટે એકત્ર થયા છે. વિચાર કરો બાપાનો ચમત્કાર કેવો. બાપાના શરીર છૂટે 46 વર્ષ થાય છે. 46 વર્ષે તમે વિચાર કરો કે મારા આજે 53 વર્ષ થયા છે, પણ મારું કોઈ વાતાવરણ બનતું નથી સાહેબ. અને બાપાનું 46 વર્ષ પહેલા એમને સ્વયં સમાધિ લીધી અને આખા વિશ્વમાં ડંકો બજાવી રહ્યા છે. અને એવો ડંકો બજાવી રહ્યા છે કે ભલ ભલાના પૂઠિયા ફાટી જાય. બહુ લાંબુ આમ મૂછો પર લાંબુ લપડતા હોય ને એની મૂછો પર કપાઈ જાય એવા બાપાનો ડંકો વાગે છે. વાગે છે કે નહીં? ચોક્કસ વાગે છે. અને એવો ડંકો વાગી રહ્યો છે, તમે જુઓ, શરીર નથી છતાં ડંકો વાગે. આપણે તો બધાને શરીર છે સાહેબ, તોય તમારું કશું વાગતું નથી. તો કેમ બાપાનો ડંકો વાગે? પ્રશ્ન આપણને થવો જોઈએ કે બાપાનો ડંકો કેમ વાગે છે. અરે આથી 46 વર્ષ પહેલા હું કે તમે આપણે બધાએ બજરંગદાસ બાપા શું કોઈ ખબર નહીં. અરે બગદાણા ગામ શું એ પણ ખબર આપણને કોઈ નથી. બોલો 25 વર્ષ પહેલા કોઈને ખબર હોય તો વગેરે ઊંચી કરે, કોઈ ખબર જ નથી. પણ વિચાર તો કરો, આ બાવાનું ભજન એટલું ઉમદા અને ટોપ લેવલનું ભજન હતું કે જેમ શરીર છૂટી એની અંગાત અત્યારે તો વિશ્વ લેવલે પ્રથમ નંબર આપે છે બગદાણા ધામ. તમે વિચાર તો કરો, આ બાવાને કોઈ એવું ગણતા હોય, મને તો અતિ પ્રિય એટલે છે કે એમણે એવું કેવું ભજન કર્યું છે કે આખા વિશ્વમાં ડંકો વાગે છે. અમારા જેવા અત્યારના ગમે એવું ભજન કરે ને ભાઈ તો પોતાના ગામમાં એને ખસકે આમથી ભગત થઈ ગઈ, કશી જોડતી નહીં લખોટી ભગત થઈ ગઈ, એવું ગામમાં વાતાવરણ બને અમારું. આ તો વિશ્વ લેવલે બનાવવાનું જેવી તેવી વાત નહીં સમજ સાહેબ. અને આને નાની ઊની ના સમજવી કોઈએ. એટલે મને તો આ જ્યારે પ્રથમ વખત આ મળીએ પગ મૂક્યો ને તારે જ મેં કહી દીધું તો આ બાળકો વહીવટ કરતા હો કે તમે સિંહના પગલામાં બેઠેલા છે અને સિંહનું પગલું છોડશો નહીં. ગમે તારે તમને માર્ગ બતાવશે ને બતાવશે. અને બાપાને સંકલ્પ મેળવતા રહેજો કે બાપાજી તમે જે ભજન કર્યું છે એ ભજન અમને મળે. તમે જે ભજન કર્યું છે એ ભજન અમને મળે. બસ બાપા આટલી જ કૃપા કરજો, બાકી તમારા આશરે અમે આખું જીવન વ્યતીત કરી દઈશું. આટલો સંકલ્પ ચોક્કસ મેળવાનો દર ભૂલો નહીં. જોજો બાવો પ્રગટ ના થાય. ભલ ભલાના જો ભૌતિક કામ કરતા હોય, કોઈ કહ્યું કે અહીંયા અત્યારે જે પૂનમ ઉજવાઈ રહી છે એ સુરેશભાઈના પરિવાર તરફથી. વિચાર કરો, મને જાણવા મળ્યું છે કે એ દારૂ પીતા હતા. સંકલ્પ મૂક્યો, એમણે બંધ કરી દીધો. સાહેબ કેટલું પાવર છે. આવા તો ચમત્કાર અવતાર પૂરે. પ્રગટ નહીં તો કોણ પ્રગટ કહેવાય? કારણ કે જો સંકલ્પ મૂકો અહીંયા આ જગ્યાએ અમે આવતા જતા બીક લાગે એવું વાતાવરણ. તમે વિચાર તો કરો, સ્વર્ગ જેવી ભૂમિ બનાવીને બેઠા. કોના આશરે? આ સિંહના પગલાના આશરે. અહીંયા આગળ જવું આવું કોઈને આવું જવું લૂંટવું હોય ને તો પૂઠિયા પાટા તો સિંહનું પગલું. અમારા જેવા સંતો ફંટાઈને જાય સાહેબ, અને ફંટાઈને જવું પડે ને. અમારા જેવાને ફંટાઈને જવું પડે સિંહના પગલામાં આવું. એટલે જેવી તેવી વાત નહીં સાહેબ. લોકો ગમે તેમ માનતા હોય, પણ આગળના જે પુરુષો બન્યા એ સિંહ જેવા છે, સિંહ. અને અત્યારે મોજૂદ છે, પ્રગટ છે. લોકો એવું માને છે કે આ ફોટા શું કરવાના? ઓ ભાઈ, આ કરે ને પેલા અમે બોલતા ના કરીએ, અમે બોલતા ના કરીએ, આ કરે. બોલો, મારે એવું ચોક્કસ માનવું. એટલે વાતો બહુ ગૂઢ છે. અમારા જેવા, હું મારે 2 મહિના ગાદી મળી, મને એકય ચેલો મળ્યો નહીં. આ બાપાએ છે ને શરીર છોડ્યા પછી જીવ તો આ બહુ ચેલા નહીં કર્યા એમણે ભજન જ કર્યું છે. બહુ ઉમદા અને ટોપ ભજન કર્યું છે એમને.
અને એમના શરીર છૂટ્યા પછી અત્યારે 50 લાખ શિષ્યો આ ગુજરાતમાં છે. બોલો વધારે છે પણ ઓછા નહીં હોય. વિચાર તો કરો, વગર શરીરે શિષ્યો બનાવવા એટલે એ પરગટ નહીં થશું. પરગટ જ કહેવાય. 2 કે 3 વાર તમે બગદાણા જાઓ ને એટલે વાત પતી ગઈ. ત્રીજી વાર એ શિષ્ય બની જ જાય. દર પૂનમે જતો થઈ જાય, વ્યસન છોડતો થઈ જાય, દારૂ પીતો બંધ થઈ જાય, ઠઠ્ઠા મસ્કરી બંધ કરી દે. અને એટલો બધો લાઈન મારવા અનુભવ છે. એ દંતેરીમાં ખોલાભાઈ ફુલાભાઈ મારા ફુવા થાય, ઠાકોર છે. એટલો બધો દારૂ પીને અમારા ભૂરા કોઈમાં આવે કે ભાગોથી ખબર પડે. પણ જયારે આ બગદાણા બાપાનું જયારે એમને મળી થઈ ગામમાં, દંતેલી ગામમાં થઈ અને જતા આવતા થયા. બોલો અત્યારે એ છેલ્લા 5 વર્ષથી કોઈ નશો નહીં અને કશું ખોટું કરવા તૈયાર નહીં. તમે વિચાર કરો, વગર ઉપદેશે શેન ઉપર આ ખોટું કરતા કે ના બાપા મને માફ ના કરે. એટલા બધા સુધરી ગયા છે મારા ફુવા હતા, ખોડાભાઈ ફુલાભાઈ જીવે છે, હયાત છે. તપાસ કરવી કરી લેજો સાહેબ. બકરા કુકરા મધ મજીરા એટલું બધું કરતા, અત્યારે બોલો પગે લાગી છેટાના હે. તમે વિચાર કરો, ગુરુ ઉપદેશ નહીં, આ બાપાના પાવર થી એ સુધરી ગયા. તમે વિચાર તો કરો, આ બાપાનો પાવર કેટલો. અત્યારે અમારા જેવો ઉપદેશ આલે તોય સુધરતા નહીં, તોય લખોટી જેમ ગબડ્યા કરે. કારણ કે પેલાના ઉપદેશ આલ્લારામ બરકત નહીં, લેલારામે બરકત નહીં, બે અંધે અંધા. જયારે આ તો સિંહ નું પગલું ગઈ. અને આગળ આવે એટલે પૂઠિયા ફાટે, દારૂ પીને આવે એટલે પૂઠિયા ફાટે. એટલે કહેવાનો મૂળ હેતુ એવો છે કે આવા સિંહના પગલા વાળા સંતનો ખરેખર સંત શિરોમણી એવા બજરંગદાસ બાપાના ચરણમાં કોટી ને કોટી પ્રણામ. એમના સાનિધ્યમાં સુંદર પ્રસંગ છે. એટલે સંતોની વાતો કરવી બહુ ગૂઢ છે. આગળ ભજન બોલ્યા કે આરે અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, આરે અવસરમાં જેણે સદગુરુ સેવ્યા. ભાઈ સદગુરુ કોણ અને ગુરુ કોણ અને સતગુરુ કોણ? ત્રણેય ભેદ છે સાહેબ. ગુરુ એટલે અમારા જેવા ઉપદેશ આપે અને ગુરુ કહે છે. સદગુરુ કોણ? તમારા માથે ગાજી રહ્યો છે, તમારા માથા ઉપર ગાજી રહ્યા એ સદગુરુ છે. અને તમારે આ શરીર છોડ્યા પછી મૂળ ધામમાં જવાનું સતગુરુ છે સાહેબ. ત્રણ ભેદ મૂકેલા છે મહાપુરુષોએ. ખાલી મંત્ર આલ્યા અને રટણ કરીશું આપણું મેર નહીં બી સાહેબ. એટલે આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, વસ્તુ તો દેહમાં બતાવી. એ જે ભજન કરવાની જગ્યા છે ને એ દેહની અંદર છે, વસ્તુ દેહમાં છે. પણ શું ભજન કરવાની જગ્યા ખુદ માલિક દેહમાં નથી. એટલે આગળ કે ઓમ સોહમ શબ્દ નાભીથી ઉલટે શૂન્ય શિખર ગઢ. વિચાર કરો, આ શ્વાસાની વાત કરી. ઓહમ અને સોહમ બે શ્વાસ છે. ઓહમ એટલે લો છો, સોહમ એટલે બહાર કાઢો છો. આ બે શ્વાસા એ શૂન્ય શિખર પર જ્યારે જાય ત્યારે આનંદ આનંદ આવે છે. અને એ શૂન્ય શિખર ભજન એ 10મો દ્વાર છે. હમણાં કોઈ ભગત મને પૂછતા કે 10મો દ્વાર કઈ છે. મેં ઘણા જણને પૂછ્યું પણ મને કોઈ બતાવતું નથી. વાત સાચી છે. 10મો દ્વાર ને 11મી ખિડકી. 11મી ખિડકી પર તમારા સદગુરુ સાહેબ બેઠા છે અને 10મા દ્વારે તમારું ભજન ચાલે છે સાહેબ. 10મો તોડીને 11મી ખિડકી પર જાઓ ને તારે નિરંજન કાળ પુરુષ તમને ખાય નહીં. બાકી પગના તરિયાથી ચોટી સુધી આ નિરંજન કાળ પુરુષનું શરીર છે. તમને નહીં છોડે સાહેબ, કોઈને નહીં છોડે. પણ 11મી નું ભજન કરે, સદગુરુનું ચરણમાં ગયો, એને કાળ ખાતો અને ચોક્કસ સદગુરુના ચરણમાં જતો રહે છે અને મુક્તિના માર્ગે જતો રહે. પણ આ ભેદી પુરુષ આ ભેદ બતાવે. ઘણા એવું કે તમારે શું જાણવાની જરૂર? અલ્લા ભાઈ, મનુષ્ય અવતાર છે અમારો, ભેંસનો નહીં. અને તમારા શરણે અમે આયા છે. શરણે આયા હોય તો તમારે બતાવવું પડે ભાઈ. મારા શરણે કોઈ આવ્યો તો મારે એને ભેદ નહીં બતાવવાનો. અરે મુક્તિનો માર્ગ બતાવવો પડે સાહેબ. ત્યારે ગુરુ મુક્ત, સદગુરુના ઋણથી ગુરુ મુક્ત થાય. અમારા જેવાને નોકરી મળી છે,
સદગુરુ પરમાત્માના કામ કરવાની જે અધિકારી પુરુષ કહેવાય છે ને, એ સદગુરુ પરમાત્માના નોકર છે. એ નોકર નોકરી કરે છે, પરમાત્માની નોકરી કરે છે. અને નોકરીમાં કેવી છે નોકરી? કોઈ પૈસા પગાર નહીં. જેમ શિક્ષક બાલ મંદિરમાં કે નિહારમાં આપણને ભણાવે તો બાળકો કે વાલી કોઈના પગાર ના લે સાહેબ, એને તો સરકાર પગાર આલે. તમારા છોકરો ના લેવાનો હોય. એમ સદગુરુની જેને નોકરી મળી છે, એ સદગુરુની નોકરી વાળાને ફક્ત પરમાત્મા પગાર આલે. જે જીવ આવે છે શરણે, એને પગાર તમારો લેવાનો કાંઈ જરૂર જ નહીં સાહેબ. તમારે તો એને મુક્તિનો માર્ગ જ આપવાનો, એને રસ્તો જ બતાવવાનો. આ રસ્તો, અને ચોક્કસ રસ્તો બતાવવો પડે ભીઓ, ગફલા ચો તમારો નહીં. બિલકુલ એ જીવને સંતોષ મહિના 2 મહિનામાં થવો જોઈએ. 2 મહિનામાં એને શાંતિ થાય તો એ રસ્તો સાચો. બાકી 20 વર્ષે કશું રૂંગું ના આવે ને તો રસ્તો ખોટો ને ખોટો. સંતોનું એવું પ્રમાણ છે આની અંદર. એટલે ખરેખર સંતોએ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાતો આપણા માટે મૂકી છે. અને કેમ મૂકી છે કે એ જીવતા શરીર હતું ત્યારે એમની પાસે કોઈ આવું ભેદ માંગવા ના ગયા, એમને એવા શિષ્ય ના મળ્યા, તે આવા ભેદ આપવા ના રહ્યા, અને પોતાનું જીવન ભજન કરી અને ભય મુક્ત બન્યા. જેને આપ્યું છે એટલે ચીલા ચાલુ ચાલી રહ્યું છે. આ તો વર્ષોથી ભજન ચાલે છે, યુગોથી ચાલે છે, છતાં આ વસ્તુ પડેલી છે. એમ આ વસ્તુ અલોપ નથી થવાની, લોપાયમાન વસ્તુ નથી. આ આગળ આપણા પછી આપણા દીકરાઓ, પછી દીકરાઓ, પણ ભજન બંધ નહીં થવાનું. અને મહાપુરુષનો જે સમય છે, સિંહના પગલા છે, એ પણ બંધ નહીં થવાના. ચોક્કસ પાકવાના સંતો, પાક્યા વગર રહે જ નહીં. આ તો સંતોની ભૂમિ છે. એટલે કહેવાનો મૂળ હેતુ બહુ સમજવાની જરૂર છે. 21,600 શ્વાસાઓ ચાલે, વિચાર કરો, બધાને ખબર છે. પણ જેને મૂળ જગ્યાનું ભજન મળે ને સાહેબ, તો 21,600 નહીં, હું એને 20,000 શ્વાસા કહો, 1600 શ્વાસા એના જમા થઈ જાય. એના 20,000 શ્વાસા ચાલે. મારી અનુભવની વાત છે. પણ જે મૂળ જગ્યાનું ભજન મળે એને શાંતિ થઈ જાય, અને એના શ્વાસા ધીમા ચાલે. અને ધીમા ચાલે એટલે 21,600 ના ચાલે. હું તો 1600 શ્વાસા જમા રોજ કરતો હોય, વગર જપે, વગર કશું જાપ મંત્ર કરે, જપ્યા વગરના અંતર જાપ એને શરૂ થઈ જાય. પણ એને એવું ભજન સાર સંબંધો મળે તારે. આનંદ વાજવા ગગનમાં વાગે, ગોળ શબ્દ થાય. આ ભજનની મૂળ જગ્યા બતાવી કે જ્યારે તમારું ભજન ચાલુ થાય ને તો આ બ્રહ્માંડ કહેવાય. આની અંદર તો બધું આરતી ને પેલું જે વાગે છે ને, બધું મોરલી, તાલ, ઘંટ, ઘંટરાવ, આ બધું મેં સંભળાય એવું છે. આ બધું વાગે એવું છે. પણ એથી ઉપર આગળ હેડે છે ગોળ શબ્દ. ગોળ શબ્દ જ્યાં થાય છે ત્યાં મૂળ જગ્યા આવે છે. આગળ બોલે છે કે પરાપશ્યંતી મધ્ય વેખરી. વિચાર કરો, મધ્યમાં ગાંઠ, મધ્ય કયું છે આજ આપણને ખબર નહીં. મધ્ય એક વિશુદ્ધ ચક્ર છે. જો આ વિશુદ્ધ ચક્ર છે, આ ગળાની અંદર ત્યાં સ્વર પેટી છે. અહીંયા સ્વર પેટી મૂકેલી છે. અહીંયા શબ્દનો મધ્યમાં ઘાટ ગળાય છે, નાભીથી ઉઠે છે, અને આ સ્વર પેટી મધ્યમાં એનો ઘાટ ગળાય છે, અને વૈખરી દ્વારા મુખમાં શબ્દ બહાર પડે છે સાહેબ. પણ જ્યારે પરાનો ફોર્સ ચાલતો હોય, પરાનો ફોર્સ કોને ચાલે ખબર છે? 11મી ખિડકી પર જેની સુરતા અપરંપાર હરદમ હોય એને જ પરાનો ફોર્સ ઉછળે, બધાય નહીં. એટલે બધા કહેતા હોય ને સંતો કે બોલે ઓ ભાઈ બહુ છેટું છે. 11મી ખિડકીની ખબર નહીં, બોલે કેમ ન બોલે, પરાવાણી આવે જ કેવી રીતે? એટલે સંતોનું રહસ્ય બહુ ગૂઢ છે.
એટલે આગળ એમણે કહ્યું કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયા ઉન મુનિએ ઓળખાય. ઉન મુનિ દશા એટલે એને કશી ખબર ના હોય, એ સત્ય વાત જ બોલે. એ ભલે હોમે એના દીકરાને જન્મથી થવી હોય ને તો એ અસત્ય બોલે, એ કહી દે કે વળે જ આવું કરી, એને ઉન મુનિ દશા કહેવાય. અત્યારે તો આપણે જોણીએ જ છે કે મીઠું મીઠું બોલી, મારા જેવા મીઠું મીઠું બોલી અને કોઈ સત્ય વાત પીરશે નહીં. કારણ કે સત્ય વાત પીરશે તો એમનું શું થાય? એમની દુકાનો ઓછી થઈ જાય, બંધ થાય. એટલે સત્ય વાત પીરસવા કોઈ તૈયાર નથી. અને આ જીવો તલસી રહ્યા છે કે સત્ય વાત કેવી છે. ભક્તિ માટે તો આ જીવો તલ પાપડ કરી રહ્યા છે. એને મા બાપાની મંડળી બનાવી દીધી, એને આશ્રમ કરે, એને ગુરુ ગાદીઓ ચાલે છે. બધાને તરફ છે જાણવાની. 20 વર્ષથી ઉજાગરા કરે છે જાણવા માટે, પણ જણાવે કોણ? અહીં ભૂલ પડેલી છે. ચંદ્ર સૂરજ દોનો એક ઘેર લાવો, જેવું જોઈએ એવું થાય. કે આ ભજનની જગ્યા ચંદ્ર એટલે ડાબુ નાક અંગ, અને સૂર્ય એટલે જમણું અંગ અને નાક. ચંદ્ર સૂરજ એક એટલે સુષુમ્ના થઈ ગઈ. કોઈ ચંદ્ર સૂર્યની ઉપમા આલી, કોઈએ ઈંગળા પિંગળા કહ્યું અને ત્રીજી સુષુમ્ના કહી, કોઈએ ગંગા જમુના અને સરસ્વતી કહી, કોઈ ચંદ્ર સૂર્યને એક ઘેર લાવવાનું કહ્યું. આ જે સુષુમ્નાની વાત જે છે એ તમારું સદગુરુનો એરિયા ચાલુ થાય. તમારા સદગુરુનો એરિયા ચાલુ થતો હોય તો સુષુમ્ના જ્યાં પૂરી થાય છે ત્યાં સદગુરુનો એરિયા ચાલુ થાય. આવા આપણને કોઈ શ્વાસાનું ભજન આપે તો કોમમાં આવે ખરું? જરા સંતો શું કહે છે સમજો. સંતો આગળની વાત કરે છે, પણ જો કદાચ ઈંગલા પિંગલાનું કે ચંદ્ર સૂર્યનું તમને કોઈ ભજન આપે તો સદગુરુના ચરણમાં જાય ના જાય સાહેબ? કોઈનું ભજન નહીં થતું. એ તો સુષુમ્ના પછી એનું ભજન ચાલુ થાય. એનો એરિયા સદગુરુનો એરિયા સુષુમ્ના પછી ચાલુ થાય. એ તો પ્યોર પૂરો ભેદી હોય ને એ આ વાતને જોડે છે. અધૂર્યાને ગમ ના પડ્યા. એટલે અંબારામ સ્વામી બોલ્યા ધર્મ, સંત મળે તો તને સુખ થાય પ્રાણી, સંત મળે તો તને સુખ, તારું દુઃખ જન્મનું જાય. કોઈનું ગયું છે મને દેખાતું જ નહીં. સંતે મળ્યા પણ દુઃખ ગયું એવું લાગે કોઈ? એવું આપણને નક્કી થયું આ મારી ભક્તિ પાકી એવું થયું કોઈ? આંબારામ બોલે મા પદ કેરી વાર્તા તો કો પૂરા મળે તો પરદર્શાય. મા પદની વાર્તા કે પૂરા મળે તો જ, બાકી તમને ઓળખાવે ના ઓળખાવે. આ દેહ દશાએ ગરાગી પહોંચી સાચી વસ્તુ પરખાય ભાઈ? નહીં પરખાય. એટલે સંતો બહુ સચોટ વાતો કરે છે. આગળ છેલ્લે કે કહે રે પ્રીતમ નિજ નામ જપી લે. નિજ નામ એટલે તમારો આત્મા છે, એ નિજ સ્વરૂપ છે તમારું, અને એ દેહથી બહાર છે. એ જગ્યા તમને મળે તો હરિ ભજતો હરિમાં, હરિની અંદર સમાય. જ્યાં હરિ છે, અખંડ આદિ અનાદિ થી હરિ છે. એ અખંડ અનાદિ નો હરિ જે છે એની મેં સમાવાનું આ પ્રીતમ સ્વામી કહે છે. સંતો કોઈ ખોટું બોલતા જ નહીં, પણ સમજાવનાર બહુ ઓછા. એવું નહીં કે હું જાણું છું કહું છું, એવું નથી. જે જાણે છે એને ખરેખર ચોક્કસ કહેવું જોઈએ. સત્ય વાત ક્યારે છુપાવી ના જોઈએ. પરમાત્માની વાત જો છુપાવે ને તો એનાથી બીજો ગુનેગાર કોણ? કોઈ નહીં. એટલે ભાગ્ય સારી હમણાં કહ્યું ને કે સદગુરુ મળે ભાગ્ય વિના, ભાગ્ય વિનાના સદગુરુ ક્યાંથી મળે? તમે વિચાર કરો. વાણી તો વાણી મારા સદગુરુની વાણી જીવતા પરણાઈ બાવે મુવા ઘેર વાણી. વિચાર તો કરો. ગોરખ બાપુ મચ્છંદર ચીરો શું કહે છે કે વાણી મારા સદગુરુની વાણી જીવતો પરણાવી. જીવતો શું પરણાવી? બાવે મુવા ઘેર વાણી. જે મુવા ઘેર જવાનું એ ઘેર જીવતો જતા રહો એવું કે છે. જે ઘેર
મર્યા પછી જવાનું હતા, જીવતા જતા રહે. ખીલો દૂજે ને પેલી ભેંસો વલોવે, સસરો પારણી ને પેલા વહુજી. આ વહુજી વિચાર કરો, વહુજી વડે દેહ ચાલે હે, પણ વહુજી તો સસરો યાદ દોરવા ગયા હે. ખીલો દૂજે, ખીલો તમારી નાભી છે. અહીં તો ચોખ્ખી જ વાત, નાભી તમારો ખીલો છે, આ શરીરનો ખીલો છે. ખીલો દૂજે અને પેલી ભેંસો વલોવે, કામ ક્રોધ લોભ મોહ, આ ભેંસો છે, આ બધું વલણ કરે ભાઈ તમારું. ખીલો દૂજે ને પેલી ભેંસો વલોવે, સસરો પારણીએ, સસરો પારણીએ ને વહુજી. સસરો કોણ? આજ મોટી વામાં જે બની બેઠો છે, જીવ રૂપી સસરો, અહંકાર રૂપી સસરો, પારણીએ ને વહુજી, એ તમે પોતે છો. લો, તમે પોતે બધાને યાદ કરો. આવી વાત સંતોની. ખરેખર વાત પૂરી કરતો ઘણો સમય લાગે. ધર્મદુ મંડળની આજે આમંત્રણ હતું, એવું છે. એટલે ખીલો દૂજે ને પેલી ભેંસો વલોવે, સસરો પારણી ને વહુજી દોરે. આ વહુજી એ તમારી શુદ્ધતા છે, તમારી ચેતના છે. એ સસરાને વલોવે છે, યાદોર છે. તમે વિચાર કરો, મહાપુરુષો કેવી વાતો કરે છે. ખેતર પાક્યું પેલા રખેવાળને કાજે. આ ખેતર તમારું આ શરીર, અને રખેવાળ કોણ છે? તમારો આત્મા. એનો રખેવાળ કોણ છે? તમારો આત્મા. ઉડતા મરગડાએ પારધીને આજ મોટી મોટી. આપણે જેને જે આપણું હરનિશ 24 કલાક આપણને સંભાળે છે ને, એની હોમું આપણી દ્રષ્ટિ જ નહીં. મારા જેવા ગુરુ હોય ને, એની હોમું દ્રષ્ટિ અવિરત છે. મારા જેવા ગુરુની સ્વામુ અવિરત દ્રષ્ટિ છે. પણ તમારા સદગુરુ તમારી પાસે છે, એની સ્વામુ તમને ભેદ જ ના મળ્યો હોય તો તમારી દ્રષ્ટિ પોકતી, તમારી સુરતાએ જાય જ નહીં. તો કેવી રીતે આ વસ્તુની પ્રાપ્તિ મળે? સાહેબ બહુ મોટી મોટી છે અહીંયા. એટલે કહ્યું કે ઉડતા મરગડાએ પારધીન માર્યો. ખરેખર આ વાતો બહુ ગૂઢ છે. એટલે ઉડતો મરગડો એ તમારો આત્મા, અને પારધી તમે છો. ખરેખર આ બધું એટલું બધું જબરદસ્ત રહસ્ય સંતોએ મૂક્યું છે અને સમજાવ્યું. પછી આબ વરસે ને ધરતી તરસે. વિચાર તો કરો, આબ વરસે છે, ધરતી ઝીલે છે, નેવોના પાણી મુબારે ચડા. આ ભેદ છે મોટો. આ તમારે એવું છે ભાઈ કે તમારી અંદર જે આભથી નીચે ગગન મંડળમાંથી વસ્તુ પડે છે, ધરતી ઝીલે છે, અને નેવાના પાણી મોભારે નહીં ચડતો. નળ પાણીઓ હોવાથી નીચે પડી જાય. મારે ખુલ્લું કહેવા જોઈએ. બીજું, આપણા બધાના નળ તૂટલા, લીકેજ. અને પાછા સંતો વાતો કરે કે વિષયો બહુ પજવે. અલ્યા વિષયો કશી પજવે નહીં. આ નળને કોઈ મિકેનિક મળે ને, હારો મિકેનિક, તો નળને ફિટ કરી દે, ટપકે જ નહીં, લીક જ ના થાય. એવા કોઈ મળ્યા તમને માલવી? એવા માલવી મળે ને તો આ વાસના 15 દાડા લોક થઈ જાય, ફિટ થઈ જાય, ફિટ. મારા અનુભવની વાત છે સાહેબ, ગપ્પાની માં તો કોઈ અનુભવ કરવા પૂરા કોઈ આવી જવાનું. મહિનામાં જ ટપકતું નળનું પાણી બંધ થઈ જાય. એક જ મહિના. ગપ્પા નહીં મારવાનો. ગપ્પા બહુ આજ સુધી વાપર્યો. હા, મને નહીં વાપરવાનો ગપ્પા. અહીં તો સાચી પ્રમાણસરની વાત, પ્રમાણ આપી વાત કરવાની. અને અમારા સંતોનું પ્રમાણ છે. વિચાર તો કરો, આબ વરસે ને ધરતી તરસે, નેવાના પાણી મુભારે ચડે. આ ભેદ મળે ને, નેવાના પાણી મુભારે ચડે ને, એટલે તમારું ભજન ચાલુ થાય. તમે વિચાર તો કરો, જેવા ભેદ મિલ્યા છે આ ગોરખે, મચ્છંદર ને ગોરખ. આગળ કડી આવે છે
શું છે? આગળ કડી આવી ને ચૂલો, ઉપર હાથી, નીચે વાલી ને ઉપર ચૂલો. જળગીરી માછલી કે છે બગલાને. વિચાર તો કરો, સંતો કઈ બોણ મારે. આ ભજન ખોલે જ કોણ? કોઈ ખોલી બતાવ્યું? બસ આ માતાનો કાપ મેલ છે, શક્તિનો કાપ મેલ કરે. બસ આમના સત્સંગ કયા ભુવા ઉપર કાપ કરે, માતા ભુવા ચેડત કર્યા થઈ ગયા. અલે આત્મજ્ઞાન ની વાત કરો ને. તમે સંત બન્યા છો ફક્ત આત્મજ્ઞાન ની વાત. બીજું તમારી વાય બધા જે કરે, જે કારકાન પૂજે, મેરડી પૂજે, તમારે શું લેવા દેવા? તમારે પૂજવા નહીં જવું. તમને સંત બનાયા આત્મચિંતન ની વાત કરવાની, પરમાત્માની વાત કરવાની. તમારી મેરડી મોહણી લાવવાની જરૂર ખરી? અત્યારના સંતોએ આજ મોડી પહેલી આજ લાઈન નથી. અલે એ તમારે શું લેવા દેવા? એ જે ભજે એને જ્યાં ધન બધતો તમારે શું. પણ જે અહીંયા આત્મા ના પ્યાસી છે, પરમાત્માના પ્યાસી આવીને બેઠા છે, એમને પરમાત્માની વાત કરો. બીજી વાતો ના કરો. બીજી વાતો કોમની શું? અત્યારે ખરેખર આજ બહુ મોટા લોચા છે. અલ્પા નીચે વાળા ખુશ થઈ જાય. મોહાણી મેળણીની વાત કરે. અલ્યા ભાઈ મિલને હોવા તારે અત્યારે શું વાપરવાનું? તું આત્મકલ્યાણ ની વાત સાંભળ તો જ તારું કલ્યાણ છે. આપણા બધાનું કલ્યાણ શેમાં છે? આત્મકલ્યાણ. એટલે લક્ષ્મણદાસ બોલ્યા આત્મ ઢૂંઢે સર્વને. આત્મા કે બધાને હોજી જ રહ્યો, પણ આત્મ ઢૂંઢે ના એની હોમું કોણ જોવે? કહે લક્ષ્મણ આત્મ ઢૂંઢતો કોટી યજ્ઞ ફળ. અરે લક્ષ 84 મટી જાય સાહેબ. આવન જાવન નો ફેરો જ મટી જાય. એટલે મીરાબાઈ બોલ્યા તાર આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 મટે. સંતો રાડ પાડી બોલાય, પણ આત્મા પાછો ઓમ કરી વાંગરી કરી બતાવાય એવો પછી અનુભવ થાય. તમને વાંગરી કરીને 10મો દ્વાર 11મી ખિડકી સોન કરીને સમજાવનારો ભેદી ગુરુ નહીં મળે ત્યાં સુધી તમારા આત્મકલ્યાણની વાત ખોટી. ભલે જાણતા કે ના જાણતા, પણ એક દયા કરીને મારા સદગુરુએ મને આપ્યું છે એટલે ચોક્કસ વાત કરું છું કે 10મો દ્વાર ને 11મી ખિડકી નહીં મળે તો આત્મચિંતન ની વાત પણ મળશે નહીં. ગેરંટી. ભલે બધા ગમે તેમનું સમજાવે, પણ મહાન સંતોની વાતો કોઈના ખોટી હોય. આ પ્રીતમ સ્વામી એટલે કે ચંદ્ર સૂરજ એક ઘેર લાવો, જેવું જોઈએ એવું થાય. માં તમારા જોડ માંગવાનું ના હોય, ચેલકો જોડ જેવું જોઈએ એવું ઓટોમેટિક થાય. ખુલ્લી વાત મૂકી આ પ્રીતમ સ્વામીએ. પણ એ મૂળ જગ્યા જ નહીં જોયું. શું માગે? કોણ કર માગે? પછી અમાર જેવા જોડે લાવવાનું. અમે તમારા જેવા જોડાય ભાઈ હાલને 5 હાલને હું રમું જોઈ. પણ હું મારા પરમાત્માને જોયા હોય અને ત્યાં જ માગું કે બાપા આ તારી પૂનમ આવે છે, તરત બોલો કોકને મોકલી દે ના મોકલી દે, તરત જગાડે. પણ જોયું હોય તો એટલે ગૂઢ રહસ્ય છે. એટલે સંતો બહુ ચોક્કસ વાતો કરે છે. પછી કાગડો ને કોયલ બે એક જ રંગના. કાગડા કરે કે કોયલ ની બોલી મળે ખરી? કોઈ દાળ ના મળે. યાર ભેદ જ નહીં મળે. કોયલ શું બોલવાનું? એ આત્મજ્ઞાન ની વાત જ શું કરે? એમ બગલો ને હંસલો બે એક જ રંગના, પણ બગલા ને મચ્છી મોકલે માછલી જ ચારો ભાઈ, અને હંસ ને મોતી નો ચારો. જે આ વાત ને જોડે છે અને મોતી નો જ ચારો. આ સંતો એ મોતી રૂપી શબ્દો એટલા બધા મૂક્યા છે ને, તે બેઠો બેઠો ભજન કર, ભજન બીજા ગાય પેલો હંસલો મોતીના ચારા છે. એ હંસની વાત છે. તમે બધા હંસાની વાત કરો છો. હંસા બનવાની જરૂર. નુગરો નો છોકરો બે એક જ વર્ણના. નુગરાન કે ગુરુગમ મળે ખરી? મારે જેમ કેવું આ 11મી ખિડકી 10મો દ્વાર નહીં જોડતા એ બધા નુગરા જ લ્યો. તમારી વાત કડવી લાગે તો એ વાત સાચી. નુગરાજ તમને હજુ મળ્યું જ નહીં. પછી
ચોય યાર નુગરા ને સુગરા બે એક જ વર્ણા નુગરા ને કે ગુરુગમ સમજણ પડે અહીં બધું બોલાય છે બોલો અધર જાય ને હવા પણ આ ભેજ જોડતો હોય દવામાં ના જાય ફીટ થાય એને ગુરુગમ કહી એને ગુરુગમ કહી સાહેબ એ હંસ મોતીનો ચારો થયો સતી ને ગુણકા બે એક જ રંગના સતી ને કે ગુણકાન કે પતિની સેવાની ખબર પડે ભાઈ એમ શુદ્ધ સદગુરુ આપણા સદગુરુની સુરતા સ્વયંવર આપણી સુરતાએ સદગુરુનું ચરણ નથી જોયું એ આપણો પતિ છે ગોકુલ બાપુ કે ગીગો ગોરી કરે આમાં કશી વરે પિયા વિના ખોટી આ ગોરી એટલે મંત્ર રોમ રોમ બોલો ને ગોરી કહેવાય ઓમ ઓમ બોલો શિવમ શિવમ બોલો સતનામ બોલો એ ગોરી છે સાહેબ અને પિયું છે ને એ તમારા સદગુરુ છે 11મી ખીડકી પર બેઠા છે એટલે ગોકુલ બાપુ બોલ્યા કે ગીગો ગોરી કરે આમાં કઈ ના વરે ભાઈ કશું થાય પણ પીવું પકડે બેન શાંતિ થાય 21,600 અજંપામાંથી એના 600 1600 કે 2000 અજંપા ઓટોમેટિક વગર જપે જમા થાય 10મું 11માં ખીડકીનું ભજન મળે તો બાકી નહીં સાહેબ એટલે વૈરાગી બાપુએ ધૂનમાં કહ્યું આત્મા જડે સંતો આત્મા જડે અનુભવ્યોને પૂછો તો આત્મા અનુભવીને પૂછવું પડે ભાઈ આ તો કઈ મને આ દીધું હાલો બધા ગુરુ પૂછાય એટલે નાચમ પૂછાય રાત દાડો એમના નીચે બેઠા હોય ગુરુ ઉપર આપણે રાત દાડો ચરણો બેઠા હોય એટલે ના પૂછાય સમજણ પડતી હોય ના પૂછવું પણ સમજણ ના પડતી પૂછવું ના પૂછવું અરે પૂછતો 20 વર્ષ પૂછીને આ પરણ હમણે રાગે પડ્યો 20 વર્ષ ધમાલ કરી તા હમણે રાગે પડ્યો હજુ ભજન મારું હમણે ચાલુ થાય બોલો છો વાત રહી એટલે અનુભવીઓને પૂછો તો આત્મા જડે એવો છે ખોરવાનો નહીં જડે એવો આત્મા જડે સંતો આત્મા જડે અનુભવીને પૂછો તો આત્મા જડે લ્યો આપણે એવું કર્યું તા ચો ખોવાયો છે આ જડે લ્યો પેલું ખોવાયો કઈ આપે શરીરમાં હોય તો તમે ફિટ છે શરીર મળી ના જાય મય બંધિયાર જ છે મારે એમ કહું પહેલા અનુભવીને ખોરવો પડે હા વાત મુદ્દાની અનુભવીને ખોર એમને અનુભવી આપણે કેવો કોને પહેલા પહેલું મારે એ તો સાચા સદગુરુ હોય ને અનુભવી હોય હવે જે સંતોની આત્મા પરમાત્માની વાત કરતો હોય ને એ અનુભવી હોય જ એને એ ભેદ ખબર જ હોય એટલે ખરેખર બીજી કડી કે મન ચિત્ત બુદ્ધિમાં આત્મા ના આવે મન ચિત્ત બુદ્ધિ તા મનનું જોયું ચાલે ચિત્તમાં ના કહ્યું બુદ્ધિમાં ના કહ્યું તા બધા વિચાર કરે બુદ્ધિ કરે મન કરે કે મન વાય મળવે જવાય એટલે તૈણેનો કાપ ગયો સુરત નુરત ના મય વાતા પડે આ સુરત કોણ અને નુરત કોણ સુરત જે જોવે છે તે સુરત છે ને નુરત જે જોયેલું નક્કી કરીને અંદર સંગ્રહ કરે છે એને નુરત કહે છે સુરત નુરત ના વાતા પડે આપણે જે જગ્યા જોઈ નથી સુરતા આપણી ત્યાં પહોંચી નથી એટલે નુરતાનો વાતો છે અને સુરતાનો પણ વાતો છે ભાવસિંહ સાહેબ કારણ કે આ બે વસ્તુના વાતા પડ્યા છે એ જગ્યા જોઈ લે સુરતા ને નુરતા તો એનું ભજન ચાલે એટલે બહુ ગહન કોયડા છે આડા આવડી લાકડા ખોસી નોમ પાડ્યું આયાગત કે માથું કોણ જો અડાડો તો બધા જુદું જ છે અઘરી અડાડું ગાડું જડે તો કઈ છે ગાડું આ ગાડું કઈ છે સંતોનું પ્રમાણ છે મારું નથી અઘરી અડાડું ત્યાં ગાડું ના જડે પછી સરસ વાત આવે છે કે વાડ વિનાનો વેલો ના વકરે કે છે અનુમાન બોધીને સીધ આથડ્યા કરો વાડ ખરેખર વેલો વાડ કોણ છે સત કોઈ ગુરુ હોય ને એ વાડ છે વેલો અરે ગુરુ છે વેલો એ ગુરુ છે અને વાડ એ સદગુરુ છે આ વેલો ક્યારે વકરે વાડ વગર વાડ એટલે સદગુરુની વાડ આ વેલો ક્યારે વકરે સદગુરુની વાડ વગર વકરે નહીં
અને એ કોઈ દિવસ ગુરુ જે હોય ને સાચો ગુરુ તમને ઉપદેશ ખરેખર પહેલા પહેલો કયો હાલે ખબર તમને? 11મી ખીડકી 10મા રોજ ઉપદેશ આલે. તમને પહેલા પહેલું ભજન કરવાની જગ્યા બતાવેલી હોય. એથી ઉપદેશ એટલે ઉપરનો દેશ. ઉપદેશ કોને કહેવાય? તમારા શરીરથી ઉપરનો દેશ એને ઉપદેશ કહેવાય સાહેબ. હજુ ઉપદેશ જ નહીં જોવા. ઉપદેશ એટલે મંત્ર, અને મંત્ર ચો રેડવાનો એ આપણે જોણીએ. શ્રવણમાં રેડે. જ્યાં વૈરાગી મહારાજ કે 9 દરવાજા નાખે નરકમાં, 10મો સ્વર્ગે લઈ જાય. દર્શન કરાવે દીના આવ સંતો આવું પ્રમાણ આલે. આવું તમારા જેવા ઉપદેશ કોણ નો કરે? શું મતલબ છે? શું મતલબ છે આ? અને તમે સાચા ગુરુ કહો છો? બહુ સમજવા જેવી બાબતો છે આ. સાચા ગુરુ કહેવા કોને? એ જ મોટી મોટી છે. આગળ અનુમાનીઓ કે છે દોડાવી મારે, સ્વ અનુભવ કરાવનારા તો એવા સંતો ભારતમાં ભાગ્ય મળે. કે એવા સંતો ખકડાઈ લેવા પડે. શાકભાજી લેવા જઈએ ને 25 રૂપિયા 50 રૂપિયા ખિસ્સામાં તો શાકભાજી લેવા જવાય, પણ હીરાનું હોનું લેવું હોય ને તો ખિસ્સામાં બેલેન્સ જોઈએ સાહેબ. એટલે ઝવેરીની દુકાનો હોની પડી હે. ઝવેરીની દુકાનો સોની પડી છે, તાકાત નહીં હીરા લેવાની. અને શાક માર્કેટની દુકાનો ખુલ્લી રાડ્યો પાડી વેચે 2 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો. ઉઠાવ, ખાલી કરવાનો ભાવ. અને આપણે લેવાય બેઠા એવું યાર ભાવસિંહભાઈ, એવું લેવા બેઠા તો એવું મળે. પણ ઝવેરી ખોર્યા કોઈ દિવસ? અને જાવ ને ઝવેરી છે આ દુનિયામાં, નથી એવું ના કહેવાય. આ ચરોતર ઝવેરી વગર ખાલી નહીં છે સાહેબ. પણ એવી ખોજ જોઈએ ને આપણને તાલાવેલી જોઈએ કે લાવો ઝવેરી પાસે જવું. કેવી રીતના જવું એ આપણી કઈ કળા હોવી જોઈએ. અને ઝવેરી જોડે જાવ ને એટલે એ ઓળખી જ જાય, આયો મારો હીરો. આ તરત જ કે ખિસ્સામાં ગાડી નહીં દે અને તૈયાર જ કરી દે. 6 મહિના રેડી ગુડ. 6 મહિના વાર લાગે હીરા ચમકતો. હીરા ગયું હોય એ આખા દાડા 15 20 25 હીરા ગઈ નાખે. એને પ્રેક્ટિસ થઈ ગઈ. સાચો સદગુરુ હોય ઝવેરી, એ 6 મહિના હીરા તૈયાર કરે, ઘસીને પેલ પાડીને રેડી કરી દે. ગમે તો ચરતી હોય. પછી છેલ્લે કઈ મસ્ત વૈરાગીનો હાઇબ્રિડ છે. હાઇબ્રિડ એટલે એકય દોણો ફેલ ના જાય એવો વિચાર તો કર. સર્ટિફાઈડ. એકય દોણો ફેલ ના જાય. કોઠીનું બાજરીનું બિયારણ કોઈ ના વાવે, 500 550 નું પેલું લાવે અને પછી બિયારણ વાવે. કેમ? ડુંડું સારું આવે, પાક સારો ઉતરે માટે આપણે હાઇબ્રિડ લાવીએ છીએ. તારું આ હાઇબ્રિડ બિયારણ આપણે ના કરવું પડે? આપણે આ મનુષ્ય છે, કોને કલમ ના કરાવવી પડે? કોને હાઇબ્રિડ ના બનાવવો પડે? એટલે મસ્ત વૈરાગી કે નરની કલમ કરી નારાયણ કરે. વિચાર તો કરજો, આ કલમ સંતોએ કહેવામાં બાકી નહીં મેલ્યું સાહેબ. આ કલમ કરનાર કોઈ માનવી પુરુષ મળે તો બાવળિયાના થળીએ સાહેબ ઓબા કલમી ઓબાની કેરીઓ આવે. બાવળિયાના થળીએ કલમી ઓબાની કેરીઓ લાવવી હોય તો સાચા ગુરુ લાવી આપે. એનો જાગતું જોત ઉદાહરણ તોરલ છે. તોરલે જેસલને બાવળિયાના થળીએ કલમી ઓબાની કેરીઓ ખવડાવી. બોલો, ખવડાવી કે નહીં? આ એનું પ્રમાણ છે સાહેબ. પણ આપણને તોરલ જેવા મળ્યા જ નહીં. આપણે જેસલ જેવાય નહીં, પણ તોરલ જેવા ગુરુ મળ્યા કોઈ? પેલા એ નક્કી કરો. હજુ આપણે ગુરુ મળવામાં કઈ કચાશ છે. આપણામાં કચાશ હોય ને તારે જ સાચા ના મળે. સમજી લેજો. આપણામાં પૂર્ણ શક્તિ હોય ને તો સાચા મળવાના સાહેબ. એટલે સાચા સંતોના સંગે રમતા રહેજો ઉમંગે. વૈરાગી મહારાજ તો કે સાચા સંતોના સંગે રમતા રહેજો ઉમંગે. આત્મ જગાવો, અવસર રૂડો આવ્યો છે.
આ અવસર જતો રહેશે ને, આત્મા સ્થિર, અચલ, અવિનાશી, અજર, અમર એની જગ્યાએ સ્થિર છે, અચલ છે, એ ચલાયમાન નથી. આત્મા એની જગ્યાએ સ્થિર છે સાહેબ. કોઈ ના કે તો મારી પાસે લાવજો. સુરતી ચલાયમાન છે, શ્વાસા ચલાયમાન છે, શરીર ચલાયમાન છે, પાંચ તત્વો ચલાયમાન છે, પ્રકૃતિ ચલાયમાન છે. આત્મા નહીં સાહેબ. આત્મા તો એની જગ્યાએ સ્થિર, 11મી ખડકી ઉપર સ્થિર અડોલ છે, એમાં કોઈ શંકા નહીં. એટલે આટલી વાતને આટલો ખુલાસો કર્યો. આટલો તમે એક ના અમથા સાદા ભગતને તમે સાંભળ્યો, એ જ તમારું બહુ મૂળ વાત છે. અને મારું પણ સૌભાગ્ય કે આવા સદગુરુના શબ્દો મારા નથી, મારા સદગુરુના આપેલા શબ્દો તમે સાંભળ્યા. અને જીવનમાં કંઈક સંતોના પ્રમાણસરના જે શબ્દો હોય, કારણ કે સંતોએ એમની રત્ન કણિકા દ્વારા પ્રમાણ મૂક્યું છે, અને પ્રમાણના શબ્દો હોય તો લેવાય તો લેવાના, બાકી ના લેવાય તો ખંખેરીને કહેજો. કોઈ પરણ વૈરાગી કહે લેવાય લેજો, પરણ કોઈને કહેતો ના કે. બધા સંતો છૂટી પડેલા. વૈરાગી મારા તો કેટલી હદે નીચા છે. જો નિર્બળ છું, અજ્ઞાની છું, હું નિર્બળ છું, અજ્ઞાની છું, મુજમાં જરાય શક્તિ નથી, કરજો મદદ ગુરુદેવ, હાર્યો હવે હું બહુ નથી. આ વૈરાગી પોતે બોલે છે. વિચાર તો કરો, કેટલા બધા દાસ બની ગયા. આ બજરંગદાસ બાપા નયા દાસ બની ગયા સાહેબ. સદગુરુ પરમાત્માના દાસ બનવું પડે. એની હોમું એમના જેવું જો કરતા, નહીતર પૂઠ્યો હવે રહી જશે આપણા. બિલકુલ નરેન્દ્ર મોદીના નોકર બનાય કે એના નરેન્દ્ર મોદીના બોસ બનાય? કો હેડો, નરેન્દ્ર મોદીના બોસ બોલાય બનાય ખરો હતા? ના બનાય. નોકર બોલો બોલો 50,000 પગાર આલે કે નહીં? તો વાત આટલી જ છે સાહેબ, કે સદગુરુના નોકર બની જાઓ, પરમાત્મા તમને સદગુરુ અઢળક આપશે. પણ આ તો મારા બેટા અમારા જેવા સ્ટેજ ઉપર બેસી પોતે બની બેઠા, પોતે બની બેઠા. ત્યારે પરમાત્મા જોડાવવાનું મારે આલવું છોન બેઠો, એ ઉપર છો બેઠો, છો પૂરે ખાતો વાંધો નહીં, કશું ના હાલે. એને કાયમ ભીખ જ માગવાની, છતો ધને અને ભીખ માગવાની, છતો ધને. એટલે મારાથી કંઈક વધારે બોલી જાય તો મને માફ કરજો. જે કંઈક શ્રેષ્ઠ બોલાવ્યું છે મારા સદગુરુનું છે. બોલવામાં ભૂલ થઈ હોય, શબ્દમાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને આ ગરીબ ભગત, હું તો પરમાત્માનો નોકર છું અને નોકરી કરું છું. નોકરી આપી છે પરમાત્માએ એટલે સાચી વાત કરું છું. બાકી આનો પગાર મને પરમાત્મા આપશે ને? સાચી વાત હશે તો પરમાત્મા રહેશે નહીં, અને ખોટી છે ને તો જેડા માર્યા વગર મને નહીં રહેવું. પરમાત્મા જો ખોટી વાત હું કરતો હોય છું ને તો મને ફૂલીને ડમ બનાવી દઈશ. સાચી વાત કહું છું, મને હું ફૂલોડા ફાડી નાખશે. પણ જો ખોટું કહેતો હશું તો, અને સાચું કહેતો હશું તો કશું મને પરમાત્મા હવે સારું કરશે જોજો. અને એવા સંતોના પુરાવા છે, એ એમાં આ સિંહનું પગલામાં બેઠા છે. આ સંતનો પુરાવો લઈ લો ભાઈ, આગળ જવાની જરૂર. બોલો બજરંગદાસ બાપા, પરમ પવિત્ર પરમાત્મા બાપા, જય જય શ્રી રામ. શ્રી